ફરજિયાત જેવી તો જેઠિયો જેવી પંખો. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજે અત્યારના તો આવતા રહ્યા સીવી કામે, એટલે કામે હું કારખાનેથી ઘરે. અને જો ટિફિન હજી ટીંગાઈ એટલે ભૂલાઈ જ ગયું ટિફિન. તો હવે ટિફિન આપણે હે ને મૂકી દેવી. ટિફિન રહી ગયું તો જો તો ટિફિન મૂકી દેવી અહીંયા. અને કાલ છે અમારે રજા, કારણ કે કાલે હનુમાન જયંતિ છે, તો કાલે અમારે રજા છે. રજાની મજા છે, બહુ મજા આવવાની છે. બ્લોગ મસ્ત બનાવવાનો છે. અને આ બાજુ ખીચડી રંધાઈ જશે મારા મમ્મીને. આમાં શું કહેવાય, રોટલી થઈ ગઈ છે સાંજ. ને હમણાં વાળું કરવા બેસન થાય તમને પાછું કન્ટિન્યુ કરીશું બ્લોગ. અને અત્યારના દીવાબત્તી થઈ ગયા છે. અને નીતિનભાઈ ક્યાંય દેખાતા નથી. આ અમારે બધું એમને પડ્યું છે, ઘરે આવતા રહ્યા છે. તો હવે આગળ પછી તો વાળ કરવાની વાર છે. ને મારી મમ્મી જો આ બાજુ છે ને આ લુગડા હંકેલવા માંડ્યા હતા. અને રસોઈ રેડી છે, મેં તમને આગળ કીધું એમ. હમણાં વાળ કરવા જ બેસવાનું છે. તો બેઠા હતા. અત્યારના તો આઈપીએલ ચાલુ થઈ ગઈ છે, તો ઘડીક આઈપીએલ જોતા હતા. તો વાળ કરવા બે ગયા. અત્યારના જો તો બળમ છે ઢોકળાઈનું શાક, ઢોકળાઈ મસ્તની. અને ટમાટા આમાંથી લીધેલા ટમાટા, રોટલી અને છાશ ને ખીચડી ગરમા ગરમ. જો મારી મમ્મી ગરમા ગરમ ખીચડી લાગી. તો ગરમ ગરમ જ લાગે ને, બરફ વાળી છાશ મસ્ત. અને નીતિનભાઈ આ બાજુ મને લાગી ભૂખ. કેમ? હા તો હે આ તો ભૂખ લાગી જ ખાવા જ મંડે ને. તો મને પછી બતાવવા માંડ્યો તમને. અને હવે જોવાનું છે મારે જેઠિયો. અમને વાળ કરતા કરતા જેઠિયો ફરજિયાત જેવી તો જેઠિયો જેવી પંખો ચાલુ કરવી, જેઠિયો જેવી અને વળવી. આરામથી એટલે હોતા છે ને આઈપીએલ જોતા હતા. તો કુલર ચાલુ હતું, બંધ કર્યું ને તમે કીધું આનો ફફડાટી મારે અવાજ જાય છે. તો એ તમને ચેકિંગ કરીને બતાવી દઉં છું જો કેટલો પવન આવી. જો પડદો હસોડો ઉડવા માંડે બોલતા તારીખ આટલો પવન આવે. અને આમાં હું અહીંયા બેઠો બેઠા બોલતો હાલો હાઈ હલો તમને સંભળાય છે. આમ તો ખબર નહીં સંભળાતું છે નહીં. બેઠો હતો અને રજા છે નહીં. શાંતિથી બ્લોગ એડિટ કરવાનો, અપલોડ કરવાનો, શોર્ટ બનાવવાનો, એડિટ કરવાનો, અપલોડ કરવાનો, કાંઈ ઉપાધિ નથી. અને તો જોવું પડશે આવે છે કે નહીં વાત પછી તમને બોલી. તો અત્યારે તો બહાર જવા નીકળી જશે. એની ગાડી અહીં મૂકી દીધી છે જુઓ. અને પેટ્રોલ પુરાઈ લીધું મસ્ત, કારણ કે પેટ્રોલ વગર તો ગાડી હાલવાની નથી એટલે. અને આપણે અહીંયા બહાર નીકળી પડ્યા છીએ. તો તમે જોયું કે મારું ધ્યાન આમ થઈ ગયું હતું, કારણ કે ભાઈબંધ એક મળી ગયો હતો. તો ડાયરેક્ટ એને વ્યૂ કીધું તો આમ ડાયરેક્ટ ધ્યાન થઈ ગયું. અને આપણે બ્લોગ બનાવતા હતા તો એ ભાઈબંધ મળી જાય એમનો રસ્તે. જ્યાં રસ્તો છે આ ભાવનગર સાઈડ આ રસ્તો હોય જાય અહીંથી આમ. અને આમ અમારી સિટી બાજુ ને આમ અમારી સિટી જ છે. તો અત્યારના ગાડી લઈને નીકળ્યા છીએ. અને પેટ્રોલ પુરાવી લીધું, તમને આગળ કીધું એમ કે પેટ્રોલ પુરાવી લીધું છે. અને ભાઈબંધ મળી ગયા હતા, તો ઘડીક વાત કરવા લઈ ગયા. અને હવે ચાલશે આગળ કંઈક ઊભા રહેવી તો એ વાત કરી પાછા. તો અત્યારના જો ઊભા રહી ગયા છીએ બદામ શેક પીવા. મસ્ત હવેલી ચોકે. આ અમારે સિટીનો હવેલી ચોક છે. ફોકસ કેમ નથી થયું છે ખબર? બરાબર. જો આ અમારે હવેલી ચોક છે અમારે બોટાદનો. અને અહીંયા આ ભાઈ ઊભા રહે છોટા હાથી લઈને. અને મસ્ત બદામ શેક હોય, 30 રૂપિયાનો હે બદામ શેક. પી લેવી. તો અમે ઘરે આવતા રહ્યા છીએ, બધી રખડી લીધું. કલાક એક ગાડી હતી, બધે આમ આમ રેખડા. અને બદામ શેક પી લીધો. ઘરે આવતા રહેશે. નીતિનભાઈ જો હોઈ ગયા છે. અને અમે છે ને નીતિનભાઈ હાટું કંઈક લાવ્યા છીએ, એ તમને બતાવી દેવી. હું લાવ્યા નીતિનભાઈ, તમને અહીંયા રહેશો, અમે તમને કહેવું હું લાવ્યા. જો અમે નીતિનભાઈ હાટું આ લાવ્યા છીએ. નીતિનભાઈને ગમે કે ન ગમે ખબર નહીં. જો નીતિનભાઈ અમે લાવ્યા. જો ક્રિસ્પી લો. હા ઈ છે. તો નીતિનભાઈને ખબર નહીં કેવી લાગે. મને બદામ શેક પીને આવ્યો હું તો. દવાવાળી હું તો બદામ શેક પીને આવ્યો એટલે પછી મેં ન લીધી. એક તાર હાટું લેતો. હે ઈ કોણ લાવી નથી ખબર. તો મૂકી દેવી આને ફ્રીજમાં પાછી.
ઓકે, તો અત્યારના બધા સુઈ ગયા છે. IPL ફેન પાછા આવતા રહેશે. બ્લોગને એન્ડ કરવાનો છે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ.